મિત્રાंचं સ્વાગત છે તમારા મારું નામ તંત્ર શ્રમ તંત્ર હરમાતે અત્યારે મિત્ર આપણે મેળવીમાં બતાવી અને મિત્રો વિડીયો નાના બને મોટા બને આપણે ખબર ન હોય કારણ કે આપણે વિડીયો ડાયરેક્ટ બનાવી નાખીએ પછી એડિટ કરી ત્યારે ખબર પડે કેટલી મિનિટ અને બને છે એટલે આપણે જોયા મેળવીમાં કદાચ નાના બની શકે કારણ કે મિત્રો બતાવવા લાયક એટલી બધી એટલે કે આમ નાનું સ્થળ છે ખાલી એક મંદિર છે તો આ મંદિરે તો ખાલી મિત્ર એક આમ ઝૂંપડી બનાવેલી હતી એમાં મેળવીમાં એમ સ્થાનક હતું અત્યારે મિત્રો મંદિર બની ગયું છે એટલે એ બતાવું તમને આગળ હું દર્શન કરાવી દઉં કોમેન્ટમાં મેળવીમાં જય મેળવીમાં લખતા જજો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો થોડો સપોર્ટ કરજો મિત્રો તો ચાલો વિડીયોને કન્ટિન્યુ કરીએ અને પછી હાણા વાક્ય પણ જવાનું રહેશે પાછળથી મિત્રો છે ને આવશે જંગલ એટલે કે ગીર વિસ્તાર જેવું છે ને આપણે પાણી ભર્યા હતા આપણે ચા બનાવતા હતા ને તો ભાઈ કે પાણી ભર્યા હતા આપણે પાણી ભર્યા હતા એટલે થોડીક આપણી સરળતા પણ થઈ જાય હા છે મિત્રો તો થોડા બધા દર્શન કરી લઈએ મેન મંદિર આપણે શું મિત્રો વિચાર કે મેલડીમાં હાણા વાક્યનો લોક ક્યારેક બનાવી નાખીએ કારણ કે મિત્રો મેલડીમાં તમને કંઈ બતાવી તો નહીં જાય કે નકર આપણે મેલડીમાં હાણા વાક્યને બે ક્યારે વિડીયો બનાવી નાખશું આ વિડીયો મોટો થાય છે મિત્રો ત્યાં હાણા વાક્ય પૂગી જશે ને ઉપર છોડવા જાય છે આ ઉપર મિત્રો પૂગી ગયા છે આ ડેમ છે ચોમાસામાં ફૂલ ભરાય છે મિત્રો આ થાકી હેઠળ સળીને ને કરાવે બધા મિત્રો ચકરી પણ બનાવે ડુંગરાવ છે બધા અહીં નાની મોટી ગુફા છે તો નાની એવી છે હાલ આપણે મોટી ગુફામાં પણ જઈશું એક હાઈ જેવું છે મિત્રો એ જઈએ બીજી ગુફા જોઈએ મિત્રો મંદિરો પણ છે મિત્રો હવે અત્યારે ગુફાઓ જવા માટે નીકળી છે હા એ મિત્રો ભીમે બનાવેલી હતી ગુફાઓ બધી તો હા છે અહીંયા છે આગળ છે મિત્રો તો છે હા મિત્રો નાના નાના કુવા પાણી ગયા હતા એ પરથી નાના હેઠળથી બહુ આમ પોરાઈમાં ને ઊંડામાં હતું મિત્રો બધું આગળ જઈએ રિસ્કી છે બધું મિત્રો ઘણી ઠેકાણે મિત્રો ના વાયુ બાજુથી હા વાયુ છે મિત્રો આ છે ને આગળ જઈએ આ છે મિત્રો મેન ગુફા આમાં છે ને સ્મેલ આવે મિત્રો બહુ આમ ગંદી સ્મેલ આવે હાથથી રાખતા એવું મનાતું જો બહુ સ્મેલ આવે મિત્રો હા બહુ મિત્રો અતિશયની સ્મેલ આવે તો નીકળી જાય બહાર ચલો બીજી ગુફા જોવા જઈએ આપા જઈએ મિત્રો આપા ખાય છે કરીએ તો બહુ રિસ્કી છે પાછી મિત્રોમાં વાવ જે ગોઠવેલી હતી પહેલાંના જમાનામાં એ બધું છે મારા વાક્યમાં આ તો ફૂલ ફેરીશ ચાલો હવે આગળ જતા આવીએ હું છે પવન આવી છે તમને અવાજ આવતો આ એક બીજી ગુફા છે એમાં ચાલો જઈએ હેઠો પણ છે એ પણ ચાલો જોતા આવીએ ગુફાને હા ગુફા પેલી બાજુ આવ્યા મિત્રો ઘણી વખત આણા આવ્યા મિત્રો આપણે આવી છે નજારો જો એ રીતના છે ને આ ગુફાઓ છે બધી પહેલાંના જમાનાની હાથથી મિત્રો કોઈ મશીનથી નહીં કોઈ વસ્તુથી નહીં બધી વસ્તુ છે મિત્રો હાથેથી કરેલી છે હેઠળ પણ ગુફા છે જોતા આવીએ છે નાની એટલે ઊંડી ન ગોતતા ને તો મિત્રો એ પાણી આવી જતો એ વાવ છે ગુફા નથી
એટલી બધી ઊંડી ગોતતા તો મિત્રો છે ને પાણી આવી જતું. ચાલો ઉપર જઈએ. પાછા જેવી રીતે એવી રીતે જવાનું છે. આ ડુંગરા ઉપર છે અને માથે પણ ચડી ગયા ઉતાળીના દિવસે છે મિત્રો. આની માથે ગુફાઓ પણ છે. તો આવું છે કંઈક નજારો. જો હવે પાછા આવ્યા થઈ એવી રીતે વયા જાય. ચાલો ઊંધા રસ્તા આવી ગયા મિત્રો. માથેથી જવાની જગ્યાએ હેઠેથી આવી ગયા આપણે. ત્યાંથી ચડી જાય ઉપર. બહુ રિસ્કી છે મિત્રો. એના કારણે કરવું પડે બધું. કોઈક દી તમે પણ આવો તો આ ગુફા બધી જોજો. ખૂબ મજા આવશે તમને. આયા મિત્રો છે ને બધીથી મોટી ગુફા આ છે. બહુ સ્મેલ આવે, ગંદી સ્મેલ આવે. સહાણા વાક્ય આ મંદિર છે. આવી રીતનું બધું હતું મિત્રો. ક્યાંક ઠેકાણે મિત્રો છે ને ગુફાઓ છે. ગુફાઓ છે, પવન પણ છે. તો ચાલો મિત્રો કે ના ઉતાણે નીચે ઉતાણે હરગે. ફાઇનલ મિત્ર અત્યારે ઘરે પૂગી ગયા છે. અત્યારે આપણે બેઠા છે. અત્યારનો સમય જો 10 વાગવા આવી ગયા છે. 9:15 થઈ ગઈ છે. આ ઓકે તમને આજનો લોગ પસંદ આવ્યો હોય, પસંદ આવે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આજના લોગમાં. બધાને જય શ્રી રામ. બધાને આરામ આવે. બધાને